હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 8ની અંદર પ્રથમ સત્રાંત જે પરીક્ષા છે એમાં સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, વાત કરીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન। તો વિભાગ એ અંતર્ગત યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન છે કે ભારત આવનાર પ્રથમ યુરોપિયન પ્રજા કઈ હતી? તો જવાબ આવશે પોર્ટુગીઝ। બીજો પ્રશ્ન છે કે બ્રિટિશ પ્રકારનું પોલીસ તંત્ર ભારતમાં કોણે શરૂ કર્યું? તો જવાબ આવશે કોર્નવોલિસ। ત્રીજું છે કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? તો જવાબ રહેશે વોરન હેસ્ટિંગ્સ। ચોથું છે કે ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો જવાબ આવશે ગોવા। પાંચમો પ્રશ્ન છે કે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? તો જવાબ આવશે ડચ હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? તો જવાબ આવશે 2। સાતમો પ્રશ્ન કે ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? તો જવાબ આવશે મુંડા। આઠમું છે કે આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપવા ઈચ્છતા હતા? તો જવાબ આવશે બિરસા મુંડા। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। પહેલો પ્રશ્ન છે કે વાસ્કો દ ગામા ડેનમાર્કનો વતની હતો? તો વિધાન ખોટું છે। બીજું વિધાન છે કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગે કરી? તો વિધાન સાચું છે। આગળનું વિધાન છે કે ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ ખોંડ જાતિના લોકો રહે છે? તો વિધાન ખોટું છે। 12મું છે કે કાયમી જમાબંધીથી ખેડૂતો સમૃદ્ધ થયા? તો આ વિધાન પણ ખોટું છે। આગળનું વિધાન છે કે રાણી લક્ષ્મીબાઈ 1857ના સંગ્રામના પ્રથમ શહીદ હતા? તો આ વિધાન પણ ખોટું છે। ત્યારબાદનો પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો ખાલી જગ્યાના યુદ્ધથી ભારતમાં અંગ્રેજોના શાસનનો પાયો નંખાયો? તો જવાબ આવશે પ્લાસીના। બીજું છે કે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ લડાયું હતું? તો જવાબ આવશે 1757। હિન્દુ સૈનિકો માટે ખાલી જગ્યા પ્રાણી પવિત્ર ગણાય તેથી નવી રાઇફલ વાપરવાની ના પાડી? તો જવાબ આવશે ગાય। 17મો પ્રશ્ન છે કે અંગ્રેજોએ ખાલી જગ્યાની નીતિ અપનાવી હતી? તો જવાબ આવશે ભાગલા પાડો અને રાજ કરો। આગળનો પ્રશ્ન છે કે 1857ના સંગ્રામે ભારતના લોકોમાં ખાલી જગ્યાની ભાવના ઉત્પન્ન કરી? તો જવાબ આવશે રાષ્ટ્રવાદ। ત્યારબાદ યોગ્ય જોડકા જોડો। એમાં પહેલું છે કે ટીપુ સુલતાન? તો જવાબ આવશે મૈસૂરના શાસક। ત્યારબાદ ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત? તો એ આવશે વોરન હેસ્ટિંગ્સ। રૈયતવારી પદ્ધતિના પ્રણેતા? તો એ આવશે થોમસ મુનરો। અને યુરોપિયન વ્યાપારીઓ? તો એ આવશે વાસ્કો દ ગામા। તો આ પ્રમાણે આપણે જોડકા જોડવાના છે। ત્યારબાદ વિભાગ બી છે કે 1-2 વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે કે યુરોપના કયા દેશોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવાની પહેલ કરી હતી? તો એનો જવાબ જોઈ લઈએ કે યુરોપના પોર્ટુગીઝ, ડચ, ફ્રેન્ચ અને અંગ્રેજ જેવી પ્રજાએ ભારત આવવાનો જળમાર્ગ શોધવાની પહેલ કરી હતી। પ્રશ્ન 2 કે યુરોપિયન પ્રજાને ભારતીય મસાલાની જરૂરિયાત કેમ હતી? તો યુરોપિયન પ્રજાને ભારતીય મસાલાની જરૂરિયાત મુખ્યત્વે માંસનું સંરક્ષણ, સ્વાદ અને સુગંધ વધારવા અને ઔષધીય ગુણો માટે હતી। ત્રીજો પ્રશ્ન કે કયા યુદ્ધના પરિણામે બ્રિટિશ શાસનનો પાયો ભારતમાં નંખાયો? તો પ્લાસીના યુદ્ધના પરિણામે ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નંખાયો। ચોથું છે કે ભારતમાં ગળી ઉત્પાદનની મુખ્ય કઈ 2 પ્રથાઓ હતી? તો ભારતમાં ગળી ઉત્પાદનની મુખ્ય 2 પ્રથાઓ, એક નીજ અને બીજી રૈયતી હતી।
પાંચમો પ્રશ્ન કે 1820માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? તો 1820માં મુંબઈ અને ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. છઠ્ઠું છે કે કાયમી જમાબંધી પદ્ધતિના અમલથી કંપનીને શું ફાયદો થયો? તો કાયમી જમાબંધી પદ્ધતિના અમલથી કંપનીને આવકની નિશ્ચિતતા મળી. ત્યારબાદ પ્રશ્ન 7, 1857ના સંગ્રામના મુખ્ય સ્થળો કયા કયા છે? તો 1857ના સંગ્રામના મુખ્ય સ્થળો દિલ્હી, ઝાંસી, કાનપુર, લખનૌ, બિહાર અને બેરકપુર હતા. આઠમો પ્રશ્ન છે કે કંપની સરકારે કોનું પેન્શન બંધ કર્યું હતું? તો કંપની સરકારે નાના સાહેબનું પેન્શન બંધ કર્યું હતું. નવમો પ્રશ્ન 1857ના સંગ્રામમાં કયા વર્ગોએ સહકાર આપ્યો ન હતો? તો 1857ના સંગ્રામમાં નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવીઓએ સહકાર આપ્યો ન હતો. દસમો પ્રશ્ન કે 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? તો મંગલ પાંડે 1857ના સંગ્રામના પ્રથમ શહીદ હતા. 11મો પ્રશ્ન છે કે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કેમ કહેવામાં આવે છે? તો અમદાવાદમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થવાથી તેને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે. 12મો પ્રશ્ન છે કે ઈસવીસન 1914માં ભારતમાં સૌપ્રથમ લોખંડ પોલાદનો ઉદ્યોગ ક્યાં સ્થપાયો હતો? તો 1914માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ ઉદ્યોગને નવી દિશા મળી હતી. આ રીતે લોખંડ પોલાદ ઉદ્યોગ સ્થપાયો હતો. 13મો પ્રશ્ન કે બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોને આપ્યો? તો પોર્ટુગીઝોએ મુંબઈ ટાપુ બ્રિટિશ રાજવીને દહેજમાં આપ્યો હતો. વિભાગ સી કે પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન જોઈએ તો ભારતમાં વેપાર કરવા કઈ યુરોપિયન પ્રજા આવી હતી? તો ભારતમાં વેપાર કરવા માટે પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ અને ફ્રેન્ચ જેવી યુરોપિયન પ્રજા આવી હતી. બીજો પ્રશ્ન કે કયા યુદ્ધના પરિણામે ભારતમાં અંગ્રેજી શાસનનો પાયો નંખાયો? તો પ્લાસીના યુદ્ધના પરિણામે ભારતમાં અંગ્રેજ શાસનનો પાયો નખાયો હતો. ત્રીજું છે કે 1857ના સંગ્રામના મુખ્ય સ્થળો કયા કયા છે? તો 1857ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં દિલ્હી, ઝાંસી, કાનપુર, લખનૌ, બિહાર અને બેરકપુરનો સમાવેશ થાય છે. અંગ્રેજોએ ભારતની શાસન વ્યવસ્થામાં કેવા ફેરફાર કર્યા? તો અંગ્રેજોએ ભારતમાં બ્રિટિશ પ્રકારનું પોલીસ તંત્ર અને ન્યાયતંત્રની શરૂઆત કરી. ભારતીય સમાજ પર બ્રિટિશ શાસનની શું અસર થઈ? તો બ્રિટિશ શાસનને કારણે ભારતીય સમાજમાં શિક્ષણ, સામાજિક રિવાજ અને આધુનિક વિચારધારામાં ફેરફાર થયો. છઠ્ઠો પ્રશ્ન છે કે કંપની સરકારે ભારતને માલ વેચવાનું બજાર કેવી રીતે બનાવી દીધું? તો કંપની સરકારે ભારતમાં ઉદ્યોગોને નષ્ટ કરીને ભારતને કાચા માલનું ઉત્પાદક અને તૈયાર માલના વેચાણ માટેનું બજાર બનાવી દીધું. સાતમો પ્રશ્ન કે રાસાયણિક ખાતરના લાંબા ગાળાના ઉપયોગથી જમીન પર શી અસર થાય? તો રાસાયણિક ખાતરોના લાંબા ગાળાના વપરાશથી જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. આઠમો પ્રશ્ન કે ભારતનું બંધારણ કોણે બનાવ્યું? તો ભારતીય બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતાવાળી બંધારણ સમિતિએ તૈયાર કર્યું હતું. લોકસભાના અધ્યક્ષનું કાર્ય શું છે? તો લોકસભાની બેઠકોનું સંચાલન એ લોકસભાના અધ્યક્ષનું કામ છે. સંસદના બે ગૃહો કયા કયા છે? તો સંસદના બે ગૃહો, એક લોકસભા અને બીજું રાજ્યસભા છે. ત્યારબાદ વિભાગ ડી છે કે પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે બક્સરનું યુદ્ધ સમજાવો. તો પ્લાસીના યુદ્ધ બાદ મીર જાફરને નવાબ બનાવ્યો. તેને અંગ્રેજોનો વિરોધ કર્યો, જેથી અંગ્રેજોએ તેને હટાવી મીર કાસિમને નવાબ બનાવ્યો. મીર કાસિમે અંગ્રેજોને પડકાર ફેંકતા અંગ્રેજોએ તેને હરાવ્યો. ત્યારબાદ મીર કાસિમ અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે મળી 1764માં બક્સરના યુદ્ધમાં અંગ્રેજો સામે લડ્યો, પરંતુ ત્રણેયની હાર થઈ. આ યુદ્ધથી બંગાળ,
બિહાર અને ઓરિસ્સાનો કબજો અંગ્રેજોના હાથમાં આવ્યો? પ્રશ્ન 2 છે કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના નિષ્ફળ જવાના કારણો જણાવો. તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના નિષ્ફળ જવાના કારણોની અંદર વાત કરીએ તો કેન્દ્રીય નેતૃત્વનો અભાવ. તો સંગ્રામમાં એક કેન્દ્રીય નેતા નહોતો, જેથી નેતૃત્વનો અભાવ વર્તાયો. બીજું, અસરકારક સંગઠનનો અભાવ. તો સંગ્રામમાં યોગ્ય આયોજન અને સંકલનનો અભાવ હતો. શસ્ત્રોનો અભાવ. તો સંગ્રામમાં ભાગ લેનારા સૈનિકો પાસે આધુનિક શસ્ત્રો ન હતા. બીજું કે સંગ્રામની શરૂઆત નિશ્ચિત સમય કરતાં વહેલી થઈ ગઈ, જેથી સંગઠિત કાર્યવાહી થઈ શકી નહીં. પ્રશ્ન 3 છે કે ભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના અને તેના હેતુઓ વર્ણવો. તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ઈસવીસન 1885માં એઓ હ્યુમ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના લોકોને એક મંચ પર લાવી તેમના રાજકીય, સામાજિક અને આર્થિક હકોની માંગણી કરવાનો હતો. ચોથો પ્રશ્ન છે કે સંસાધન એટલે શું? તેના પ્રકાર ઉદાહરણ સાથે સમજાવો. તો સંસાધન એટલે માનવ જરૂરિયાતો પૂરી પાડવા માટે ઉપયોગી થતી દરેક વસ્તુ. તેના 2 પ્રકાર છે, એક કુદરતી સંસાધન અને બીજું માનવ સર્જિત સંસાધન. તો કુદરતી સંસાધન એટલે કે જે કુદરત પાસેથી મળે છે તેને કુદરતી સંસાધન કહેવાય, જેમ કે હવા, પાણી, જંગલો અને ખનિજો. બીજું છે માનવ સર્જિત સંસાધન. તો જે મનુષ્ય દ્વારા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે તેને માનવ સર્જિત સંસાધન કહે છે, જેમ કે ઇમારતો, પુલો, યંત્રો વગેરે. 5મો પ્રશ્ન છે કે અખૂટ અને પ્રદૂષણ મુક્ત ઉર્જા સ્ત્રોત વિશે સમજૂતી આપો. તો જવાબ જોઈએ. અખૂટ અને પ્રદૂષણ મુક્ત ઉર્જા સ્ત્રોત સૌર ઉર્જા, પવન ઉર્જા અને ભરતી ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત ઉર્જાના સ્ત્રોત છે. તે પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડતા નથી અને તેનો ભંડાર પણ અખૂટ છે. 6થો પ્રશ્ન છે કે ભારતીય બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો. તો ભારતીય બંધારણની મુખ્ય વિશેષતાઓમાં લોકશાહી, ભારતના નાગરિકોને મતાધિકાર આપવામાં આવ્યો છે, જેના દ્વારા તેઓ સરકાર પસંદ કરી શકે છે. ધર્મનિરપેક્ષતા, ભારતનું કોઈ રાષ્ટ્રીય ધર્મ નથી, દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. પ્રજાસત્તાક, તો ભારતના શાસનનો વડો ચૂંટાયેલો હોય છે. સંઘવાદ, તો કે શાસનનું સંચાલન કેન્દ્ર અને રાજ્ય એમ 2 સ્તરે કરવામાં આવે છે. 7મો પ્રશ્ન કે લોકસભા અને રાજ્યસભા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો લોકસભા વિશે આપણે વાત કરીએ તો તે સંસદનું નીચલું ગૃહ છે. તેના સભ્યો સીધા લોકો દ્વારા ચૂંટાય છે. તેનો કાર્યકાળ 5 વર્ષનો હોય અને તેનું વિસર્જન થઈ શકે છે. બીજી વાત કરીએ રાજ્યસભા, તો તે સંસદનું ઉપલું ગૃહ છે. તેના સભ્યોની પસંદગી રાજ્યોની વિધાનસભાઓ દ્વારા થાય છે. તે કાયમી ગૃહ છે અને તેનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. ત્યારબાદ મિત્રો અંતિમ પ્રશ્ન છે, નકશા આધારિત પ્રશ્ન છે કે ભારતના નકશામાં નીચેના રાજ્યો અને સ્થળો દર્શાવવાના છે, જેમ કે ગુજરાત, દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ગોવા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સરસ મજાનું એક સામાજિક વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ પેપર. તો આવનારી પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.